હેલો એવરીવન, કેમ છો બધાય? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અમે લોકો ગયા હતા અમારા પાન કાર્ડ માટે. થોડીક પાન કાર્ડ તો આવી ગયું હતું, પણ ઘર અમે લોકોએ ચેન્જ કર્યું એમાં ક્યાંક, અને ખબર નહીં કેવી રીતે ક્યાં ગયું, એટલે ફરીથી એની તપાસ કરવા આવ્યા છીએ. હે સો માય તારું ભાઈ આઈડી તારી આ માઈ, પછી ડીશ કાઢેરી. રોટલી કાઢવાનું ચાલુ છે. મેં રોટલી સુગંધ આવે એટલે એ બધાને ડીશ દેવા જાય. આ મારી બા જો, હા બાની ડીશ, મમ્મીની ડીશ, આમ ડીશ કાઢશે જો છે અંદરથી. આ ડીશું કાઢીને બધું રમણ ભમણ કરી બેલી અહીંયાથી. આ જો આ બારું હે ને, રોટલી બળી ગઈ મારી. આ બારું, આ મમ્મી હારું, હાથમાં ગાલી એ પુટની હે. બસ બધી નથી કાઢવી, નીકળી ગઈ બધી. એ કામ મોટી દીકરી કેટલી એ જો, બધાની ડીશું કાઢશે. કામ કરે ને દીકરીને. બા જો બા આવે રતે એમ કેવાયું અહીંયા બે. હજી બે ઓકે તે નથી આવડતું, બધાને એમ જ કહેશે બે બે. બા આવે રહો માંથી ગોળી જો હવડે હવડે આવે રહો. હા હા ડીશ માઈ માઈ. પાન કાર્ડ કરાવવા ગયા હતા અને જોયું ને તમે, પછી બપોરે જમી લીધું. અને બપોર પછી આ બધા મારા સાસુમાના ભાભી, આ બધી બહેનો છે, ભાભીઓ છે, એ મારી સાસુમાને જોવા માટે આવ્યા હતા. કેમ કે હમણાં બધા આવી રીતને બધા મહેમાનો હોય મારા ઘરે. તો જોઈ શકો છો આ બધા બેઠા છે, વાતો કરી રહ્યા છે બહેનો જોડે, ભાભીઓ જોડે. અને હું બનાવી રહી છું ચાય. અને ચાય બનાવીને પછી જો આ છે કામ વધી પડ્યું છે આપણું, કે રસોડામાં કિચનમાં જે સિંકની નીચેની પાઇપ હોય તૂટી ગઈ હતી. તો વાસણ આટલા ધોવાના બાકી હતા. બપોરે પણ એમ થયું કે પછી ધોઈ નાખીશ બપોર, કેમ કે અસવી રોતી હતી એટલે મેં મૂકી દીધું. અને બપોર પછી મહેમાન આવ્યા એટલે આ આટલા ટપ ભરીને વાસણ થઈ ગયા. હવે હું અહીંયા બેને ધોઈશ, કેમ કે સિંકની પાઇપ તૂટી ગઈ એટલે હજી સાહેબ આવ્યા નથી. આવશે તે હરખું કરશે તે થશે, ત્યાં સુધી આટલા ધોવા તો પડે, કેમ કે મજા ના આવે આટલા પાછી પડ્યા હોય તો. ધોઈ નાખી. મહેમાન આટલી વાર બેઠા હતા, મહેમાન બેઠા હતા એટલે હવે કામ કરી લેશું ફટાફટ. આટલા વાસણ ધોઈ વાર નહીં લાગે, પણ ફટાફટ ધોઈ લઈ, કામ પતી જાય. અને પછી ક્યાંક જવાનું છે, પછી કહીશ થોડીક વાર રહીને. આ પહેલાં વાસણ ધોઈ લઉં એટલે થોડીક વાર રહીને કહું અમને ક્યાંક જવાનું છે એટલે. તો ચલો ફટાફટ પહેલાં વાસણ ધોઈ લઈ. એટલા આમ ચૂટકીમાં ધોવાઈ જશે, જોજો આમ ચૂટકીમાં ધોવાઈ જશે, આમ જ એકદમથી ધોવાઈ ગયા. જો આ છે આપણે બા ઓળાવી રહ્યા છે માનુને માથું, હેરસ્ટાઈલ કરાવી રહ્યા છે માન્યાને. અમારા બાને પણ બહુ મસ્ત હેરસ્ટાઈલ આવડે બનાવતે. અને બાજુમાં જો ગોળી પડી, આવી પરિસ્થિતિ હોય ચાલ ભગવાન કોઈને આવું દે નહીં. તો માથું ઓળાવી રહ્યા, હેરસ્ટાઈલ કરાવી રહ્યા છે. તમે જોજો. ધ્વનિને પણ કરાવી હતી. આ જો ધ્વનિ કે મારી હેરસ્ટાઈલ બતાવ. ને હું જો અશ્વીબેન એના ધૂનમાં રમી રહ્યા ત્યાં કને. શું કરે રી જો, કાંસકાથી રમે રી. બાય એમ કેરા કે આને કરાવી એવું કરાવું, એમ કેરી માન્યા તેનું કામ કરાવું. બાને પણ પેલા કહેતા ને કે ચમરચોટી કરાવતા, એવી રીતે ચમરચોટી કહેવાય. તે આ બધી છોરીઓ આજકાલની એમ કહેશે કે હેરસ્ટાઈલ કરાવી, તો બા આવીને હેરસ્ટાઈલ કરાવીએ. અમારા મમ્મી અમને માથું ધોતા તો એ ચમરચોટી કરાવતા. વચ્ચે વચ્ચે બાંધેલે બે સાઈડથી વાળ લઈને વચ્ચે ચોટલી નાની સી કરાવે. એમ વાળ ખુલ્લા હોય તો વાળ બાંધેલા પણ રહે ને ખુલ્લા પણ રહે. અને આ જો આવી લાગીને જો
તો બા પાસે બેસી ગયું હતું માથું ઓળવા માટે. એવું છે વળી જો એમ તો પેલા એવું ફેશન હતું આવ્યું કઈ હેરસ્ટાઈલની. જોજો હવે બમ બમા કે એ એ હા હા થઈ ગયું. માય ફર ઓ વાહ વાહ વાહ. તો ચલો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે સાંગનારા. મેં કીધું કે ક્યાં જવાના છે તો એ મને વાસણ ધોવાતા એટલે ફટાફટ તકડ હતી એટલે હું બોલી નહીં. તો અમે લોકો સાંગનારા જઈ રહ્યા. પપ્પાની થોડી તબિયત નરમ ગરમ હતી, આમ તો બરાબર જ છે પણ એમ થાય ને કે જોઈ આવી એટલે સારું જરીક મોજવા જઈ રહ્યા. તો અંદર ઠીક જ છે પણ આમ અને આ જો બોલાઈ આવીને જરી કાંટો મારી આવી સાંગનારા. તો જઈ રહ્યા. આમ તો જમીને જવાના હતા પણ મમ્મીનો ફોન આવ્યો કે ભાભીએ જમવાનું બનાવી નાખ્યું છે એટલા માટે હવે અમે ત્યાં જમશું. અને મમ્મી ને પપ્પાનું જમવાનું મારા જેઠાણી એટલે કી આવી હું ત્યાં જ રહી ને ત્યાં જે મારા બ્લોગ જોતા હશે ને ખબર હશે સામે જ રહી એને કઈને આવી હું એમ કરી નાખશે. પેલા ઓલું પ્રોગ્રામ એમ હતો કે જમીને જશું પણ હવે ત્યાં જઈને જમશું એટલે પપ્પાનું મમ્મીનું જમવાનું કરવું પડે. તો હવે આવું હોય કંઈક. ચાલો જો પોસિબલ થશે તો ત્યાંનો વિડીયો લઈશ કેમ કે અમુક ટાઈમ ફોન પકડીને બેહું કે જોઈ કેવું હે ત્યાં બહુ એમ નથી પણ બધાને એમ થાય ને વિડીયો લેવાનું. જોશું હવે પોસિબલ હશે તો વિડીયો લઈશ, તમને બતાવીશ અને જોઈએ કેમ છે. અને ચાલો જોતા રહો તો આગળ ત્યાં સુધી. તો ચાલો નેક્સ્ટ ડે થઈ ગયો છે. ત્યાં વિડીયો શૂટ નહોતો કર્યો સિરિયસલી કોઈ મજા નહોતી આવતી એટલા માટે મેં કોઈ શૂટ ના કર્યો. અને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને થોડી ગરમી વધારે લાગે છે, એમ થાય છે કે પેટમાં બળતરા થઈ રહી એટલે મેં ગ્લુકોઝ લીધું છે. ગ્લુકોઝ આપણે પી જઈએ કેમ કે સખત આમ અંદરમાં પેટમાં લાય બળેરી એટલે હું પણ આમ પી લઈ તો થોડુંક સારું લાગે એટલા માટે પીવું છું. જુઓ આ છે ગ્લુકોઝ. ચલો આપણે પી લઈએ. બહુ મસ્ત મજાનો ગ્લુકોઝ પીને ઠંડક ઠંડક ફીલ થઈ જાય એવું થઈ જાય છે કેમ કે આજકાલ ગરમી બહુ થાય છે પણ વરસાદ પડતો નથી. ભગવાન ખબર નહીં કેમ આવું કરે છે ભગવાન. તો ચલો શું કર્યું મેં જોતા હા ને આ જો ગોળી લઈ બાની ગોળીમાં ઘર બનાવેલી કે ઓઢણી નાખી દઉં અને શું કરેલી ખબર નહીં હવે. ને આ જો નાચેરું આને કઈ ખબર ના હોય એમને છોકરા કે ને કહેવાય એને આને કહેવાય ઘર બનાવી નાખ્યું. એને કાંઈ ખબર નથી બિચારીને. જો ગ્લુકોઝ પીને આપણે બેસી ગયા છીએ મશીનમાં. મશીનમાં થોડુંક સાંધવાનું કામ બાકી હતું. ગાઉન લીધા હતા થોડાક મમ્મીજીને લાંબા થતા હતા તો મમ્મી એમ કીધું કે થોડુંક નીચેથી વાળી દે તો ઠીક થઈ રહે એમ. તો હું મશીને બેસી ગઈ છું. માન્યાના ડ્રેસમાં પણ થોડીક સિલાઈ કરવાની હતી કેમ કે એને બહુ આમ ખુલતો થાય નવો હતો એટલે તો એનામાં ફિટિંગ કરવાની હતી. હું સંચામાં બેસી ગઈ છીએ અને પછી જમવાનું બનાવ્યું અને રોટલી બનાવી અને શાક તો સવારનું બની જ જાય છે. તો ચણાનું શાક બન્યું હતું. તો ગાઈસ આ 2 દિવસનો વ્લોગ છે તો જોજો તમે. તો ગાઈસ અમે લોકો સાંગનારા ગયા હતા ત્યારે મેં શૂટ કર્યું હતું અને આજે છે નેક્સ્ટ ડે. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને સવારથી મેં કોઈ બ્લોગ વિડીયો શૂટ કર્યો નથી. અને એટલું કહેવા માટે કેમ કે સાંગનારા ગયા હતા પણ ત્યાં કને મારાથી વિડીયો ત્યાંનો લેવાનો નહીં અને પોસિબલ હતું જ નહીં કેમ કે મન જ ન થયું વિડીયો લેવાનું, કોઈ ઈચ્છા જ નથી એટલા માટે મેં ત્યાંનો વિડીયો લીધો નથી. પપ્પાને બરાબર જ બહુ સારો છે એકદમ મસ્ત છે અને મસ્ત જ રહેશે. બરાબર થઈ ગયા અને ઠીક કેમ કે પપ્પાને સુગર થોડુંક હાઈ લેવલ થઈ ગયું હતું એટલા માટે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી. હવે એકદમ બરાબર
તો ત્યાં કને વિડીયો લેવાનું મને મજા ના આવી એટલે મેં વિડીયો શૂટ ના કર્યો. અને કાલે થોડુંક હમણાં કામ, તમને ખબર છે મેં કીધું એ પ્રમાણે કે કામ વધારે થાય એટલે થોડુંક વિડીયાનું અપલોડ કરવાનું કે વિડીયા લેવાનું કોઈ ટાઈમ મળે નહીં આપને, એટલે થોડાક આગુ પાછું થાય. પણ તો પણ તમે મારા વિડીયા જોજો, આવે ત્યારે પ્લીઝ તમને સપોર્ટ કરજો. કેમ કે આટલે આજે હું જે કાર્ય કરી રહી છું એ આમ તો શું કહેવાય, જોબ કહેવાય. એટલે ગમે તે જોબ કરતા હોઈએ, ઓફિસે જાય એમ કે રેગ્યુલર એને કરવું જ પડે. આ મારી જોબ છે એટલે હું આ વિડીયો બધા બનાવું છું. કોઈને એમ થાય કે સવાલ થાય કે આવડું બધું ટાઈમ ન જડે તો ના કરતા હું તો હાલે, પણ એવું નથી. કેમ કે આરે આવીને કે 2 વર્ષની તો મહેનત મારી છે જ, કેમ કે 2 વર્ષથી હું કામ કરી જ રહી છું અંદર. અને ભગવાનની દયાથી હજુ પણ સારું એવું આ સંતોષજનક રિસ્પોન્સ છે. એમ તો બહુ સારો એ ન કહેવાય ને બહુ ખરાબ એ ન કહેવાય. તો કોઈને એમ લાગતું હોય કે આટલો બધો ટાઈમ ન હોય અને આ બધા વિડીયો ઉતારવાનું તો ના કરતો હતો, પણ અમારું કામ છે એટલે હું તો કામ તો કરીશ જ. એટલે આવું બધું છે. પણ વિડીયા તો આવશે જ, વિડીયા તો આવશે જ. પણ તમે લાઈક કરો છો એમાં મને ખબર ના પડે કે કોને મારા વિડીયો લાઈક કર્યા. પ્લીઝ કમેન્ટ કરીને કહો, જણાવો તો મને ખબર પડે કે તમને મારા વિડીયા સારા લાગે છે. તો આવું કંઈક હતું. ત્યાં સાંગનારાનો મેં કોઈ વિડીયો શૂટ કર્યો નથી, એટલે જ્યારે વળી પાછું પોસિબલ થશે ત્યારે ઈચ્છા થશે તો વળી લઈ લેશું કાંઈક ક્લિપ. આમ લેવા જેવું ને ઈચ્છા નથી, બધા બેઠા હતા, બોન ને જમાઈને આવ્યા હતા. અને બીજે દિવસે એ લોકો પણ નીકળી જ ગયા હતા. ધાંગધ્રાથી મારી બેન આવી હતી પપ્પાને જોવા કરીને, પછી બીજે દિવસે બપોરે ઈ પણ નીકળી ગઈ જોઈને. બરાબર છે, એમ તોય થાય તો ખરું ને દીકરીને, એટલે આવી જોઈ હાલી ગઈ એમ. ઠીક છે, હવે તો ચાલો નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો, બાય બાય, ટેક કેર.